M.N. Patel, the Vice Chancellor of Gujarat University, is a BVMite. He was acting Vice Chancellor for Gujarat Technological University and also Principal of LD Engineering College. I invite him to introduce today's President of the function and mentor, father figure and guide to all of us under the umbrella of Charotar Vidya Mandal. I request Dr. M.N. Patel sir to please give an introduction for Dr. C.L. Patel sir. Namaskar to one and all. Good evening. Sorry for joining late in this function because I was busy somewhere else. And it was said to me that you have to introduce Chairman CVM. I think I am too small to say anything for the great personality, Dr. C.L. Patel. Dignitaries on the dais, sitting in front of my teachers, those who have molded me to reach to this position, so many my colleagues of this batch 75 and so many alumni. It's really a pleasure for me to stand in front of you and to speak for just to introduce Honorable Sri C.L. Patel Sahib. ગુજરાતીમાં વાત કરું તો ટેકનિકલ એજ્યુકેશનમાં ઘણા વર્ષોથી છું. અહીંથી ભણીને ગયા પછી જ્યારથી CL પટેલ સાહેબ ચેરમેન બન્યા છે ત્યારથી LD એન્જિનિયરિંગ કોલેજમાં મેમ્બર સેક્રેટરીના નાતે એડમિશન પ્રવૃત્તિમાં અને GTUમાં હોવાના નાતે અવારનવાર મળવાનું થાય ત્યારે એમ લાગે કે આ એક મહર્ષિ છે અને જે આ નો ડાઉટ ચારુતર વિદ્યામંડળ કે વલ્લભ વિદ્યાનગરનો વિકાસ થઈ રહ્યો હતો એમાં એમને જે મોમેન્ટમ આપ્યું છે અને એ મોમેન્ટમથી જે વિકાસ થયો છે એ ગતિ કદાચ બીજા કોઈ ન આપી શકે એ ઝડપથી એમને આપી છે. સંસ્થાઓ કેટલી ચાલે છે CVMની એ પણ આપને અહીંયા કહ્યું હશે. લગભગ 40 જેટલી સંસ્થાઓને ચલાવવી અને આ જ્યારે ટફ કોમ્પિટિશનના જમાનામાં ને એસ્પેશિયલી BVM જેવી કોલેજ કે જે ગ્રાન્ટ ઇન એડ કોલેજ છે અને ગ્રાન્ટ ઇન એડ કોલેજમાં સરકારમાંથી શું સપોર્ટ મળે છે એનું જે દુઃખ કદાચ ઘણી વખતે મારે વચ્ચે વચ્ચે ઇન્સ્ટ્રુમેન્ટલ પણ બનવું પડેલું કે ઘણી બધી રજૂઆતો મંડળની કે BVM કોલેજની હોય અને અમારું ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન અને ખાસ કરીને અમારી એડમિશન કમિટી એન્ફોર્સ કરે કે તમારે આ વિદ્યાર્થીઓને રાખવાના છે. તો એક સ્ટેજ એવું આવેલું કે સાહેબ ત્યાંથી એડમિશન આપેલા વિદ્યાર્થીઓને ટૂંકમાં રજિસ્ટર નહોતા થવા દેતા. એમની વાત સાચી હતી કે પ્રશ્નો ઘણા બધા છે અને સરકાર સાંભળતી નથી. હવે એના થોડાક દિવસ પછી એ વખતે એડમિશન કમિટીમાં મેમ્બર સેક્રેટરી બીજા ભાઈ હતા, હું તો પ્રિન્સિપલ LD હતો એ વખતે. હું અહીંયા આવ્યો હતો CVMમાં કોઈ કામ માટે અને આ મળાગાંઠ હતી ત્યારે મેં સાહેબને વિનંતી કરી કે સાહેબ આપણું આવડું મોટું CVM BVMનું આવડું મોટું નામ અને વિદ્યાર્થીઓ કોઈ કારણસર હેરાન થાય અને મેસેજ ખરાબ જાય એના કરતાં આપણે જે કંઈ મુશ્કેલીઓ છે એ સરકારમાં આપણે રજૂઆત કરવા માટે હું ઇન્સ્ટ્રુમેન્ટલ બનું. અને એ વખતે CL મેના સાહેબ ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન હતા અને પનીરવેલ સાહેબ પ્રિન્સિપલ સેક્રેટરી એજ્યુકેશન હતા. મેં એમની ઓફિસમાં બેસીને તરત જ ડે નેક્સ્ટ એક મિટિંગ એરેન્જ કરાવરાવી અને કહ્યું કે જે કંઈ પ્રશ્નો છે વ્યાજબી છે અને આપણે સારી રીતે સોલ્વ થાય. અને બંને જણ ઓફિસરોએ એ વખતે સાહેબને એપોઇન્ટમેન્ટ પણ આપી અને સાહેબ મળી આવે પણ આવે અને પ્રશ્નોનું થોડું ઘણું નિરાકરણ પણ થયું. એટલે સાહેબની જે ચિંતા એ વખત હતી મને બરાબર ખબર છે કે ડાયરેક્ટર ટેકનિકલ એજ્યુકેશન અથવા સરકારમાંથી રોંગ ઇન્ટરપ્રિટેશન ઘણી બધી વસ્તુ એવી કે સરકારી ધોરણે ચલાવીને આજે ગ્રાન્ટ ઇન એડ કોલેજોનો જે કન્સેપ્ટ છે એ ધીરે ધીરે તમે જોશો તો બંધ થતો જાય છે. આજે ઘણી બધી કોલેજોમાં અહીંયા કેટલા સ્ટાફ ખાલી હશે, તમે મંજૂરી માગવા જાઓ તો ક્યારે મળે ન મળે અને મળ્યા પછી પણ શું. કદાચ મને ખ્યાલ નથી, તાજો દાખલો ભાઈ શ્રી ઇન્દ્રજીતને પ્રિન્સિપલ તરીકે એપોઇન્ટમેન્ટ થઈ, માનો કે DTના પ્રતિનિધિ પણ હાજર હતા, GTUના પ્રતિનિધિ હાજર હતા અને મારા જેવા એક્સપર્ટ પણ હતા, પણ એ ફાઇલ કદાચ આજે 3-4 મહિને પણ ક્લિયર નહીં થઈ હોય કે થઈ હોય તો આનંદનો વિષય છે.
એ અમારા જેવા કન્ટિન્યુઅસ હેમરિંગ કરતા હોય છતાં જો ફાઇલ ના ચાલે બીવીએમના પ્રિન્સિપાલ માટે, તો બીજા બધા કામ માટે તો શું થઈ શકે? આવી પરિસ્થિતિમાં પણ બીવીએમને સારી રીતે ચલાવી અને એને પૂરેપૂરું બોર્ડ નહીં પણ હું એમ માનું કે હું બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં અવારનવાર આવતો ત્યારે દરેક ખાતાના વડાને પૂછવામાં આવે કે તમારે શું ખૂટે છે, ભલે સરકાર ના આપે, અને જે ખાતાના વડા કે મારે 1 કરોડના ઇક્વિપમેન્ટ જોઈએ, મશીનરી જોઈએ, 2 કરોડની જોઈએ, તો મને ખ્યાલ છે કે ત્યાં મિટિંગમાં ઇન્સ્ટન્ટલી એ અપ્રૂવ કરતા હતા. એટલે આટલી બધી જ્યારે બીવીએમ પ્રત્યે, બધી સંસ્થાઓ પ્રત્યે એમની ભાવના સારી, પણ બીવીએમ પ્રત્યે વિશેષ લાગણી અને એને ઊંચાઈ ઉપર લઈ જવાની એમની જે સપોર્ટ રહ્યો છે, અને એના કારણે આજે બીવીએમ નો ડાઉટ ઇન્દ્રજીતભાઈ હમણાં વાત કરતા કે આઈઆઈટી લેવલમાં આપણે લઈ જવી છે. તો એના માટેના મારી દૃષ્ટિએ તો એક જ છે કે માઇન્ડસેટ ઓફ ટીચિંગ સ્ટાફ જ બદલવાનું છે. બાકી બધી સગવડતાઓ તો હોય છે, પણ એક ટીચિંગ લર્નિંગ એન્વાયરમેન્ટ ઊભું થાય અને ટીચર કોન્સ્ટન્ટલી, જે રીતે સુરેન્દ્ર કાકાએ હમણાં વાત કરી કે પ્રિન્સિપલ આમ ને તેમ, એ પ્રકારનું વાતાવરણ એક હતું કે રાત્રે પ્રોફેસરો પણ ભણાવતા હતા વિદ્યાર્થીઓને. એવું એક વાતાવરણ જો ઊભું થાય તો હું માનું છું કે આઈઆઈટી હોય કે બીવીએમ કોલેજ હોય કે બીજી સારી એન્જિનિયરિંગ કોલેજ હોય, બધામાંથી આઉટપુટ તો એક સરખો જ બહાર આવે છે. તો આવી આ સંસ્થાનું માર્ગદર્શન આપનારા માર્ગદર્શક મહર્ષિ એવા શ્રી CL પટેલ સાહેબ, ઉંમર ઘણી હોવા છતાં હું તો જ્યારે બીવીએમમાં આવ્યો ત્યારે અચૂક એમની હાજરી મેં જોઈ છે, એટલે મને બહુ જ આનંદ થાય છે કે આ સંસ્થા પ્રત્યે એમનું કેટલું બધું વિશેષ લગાવ રહેલો છે. આશા રાખીએ કે એમના વધુને વધુ સપોર્ટથી બીવીએમ, અને જ્યારે આજે આપણે ખાસ રિયુનિયન માટે ભેગા થયા છીએ, પહેલાં તો મને એવું કહેવામાં આવ્યું કે 76 થી 80ની બેચ છે, પછી એવું છે કે મિક્સ છે, આજે 600 કરતાં પણ વધારે હાજર છે. અને અમદાવાદ ખાતે એક એલ્યુમિનાયની મિટિંગ થઈ ત્યારે પણ મેં કહ્યું હતું કે વોટ ઇઝ ધ રોલ ઓફ એલ્યુમિનાય ફોર જસ્ટ મોલ્ડિંગ ધી ઇન્સ્ટિટ્યુશન્સ. મેં હાર્વર્ડ યુનિવર્સિટીનો દાખલો આપેલો કે ત્યાં ફરજિયાતપણે ત્યાંનો પાસ આઉટ દર વર્ષે $100 સંસ્થાને આપે છે. શું આવું આપણે કંઈ ન કરી શકીએ? This is not one shot of a corporate social responsibility. We all grown to that level કે જ્યાં આપણે આટલું બધું જે સ્થાન પોઝિશન મેળવ્યું છે એ કોના આધારે છે? આ જ બગીચામાં મારા જેવા આજથી લગભગ 40-42 વર્ષ પહેલાં બેસી અને જર્નલ તૈયાર કરતા હતા, આજે આટલી ઊંચાઈ સુધી પહોંચી શક્યા છીએ. તો ફક્ત અને ફક્ત આ જગ્યાએ આપણને આ સ્થાન અપાવ્યું છે. તો મારા જેવા દરેક ઘણા બધા રિટાયર્ડ પણ થયા છે. હું માનું છું કે દે મે બી રિટાયર્ડ બટ નોટ ટાયર્ડ, દે કેન સર્વ ફોર ધી સોસાયટી, અને ડાયરેક્ટલી આપણું જે ઋણ છે, આપણું જે ઋણ અદા કરવાનું છે આપણી આલ્મા મેટર પ્રત્યે, તે આપણે સૌ એમાં યોગદાન આપશું. મને તો ખાસ પટેલ સાહેબ વિશે બોલવાનું કહ્યું, મારા માટે મુરબ્બી જેવા છે, માર્ગદર્શક જેવા છે, અને મને જ્યાં જ્યાં મુશ્કેલી પડે ત્યારે હું એમનું માર્ગદર્શન લેતો આવ્યો છું. તો એમના માર્ગદર્શન નીચે ચારુતર વિદ્યા મંડળ, બીવીએમ અને અહીંની બધી જ સંસ્થાઓ સારી ફૂલે ફાલે અને આપણને એમનું માર્ગદર્શન મળતું રહે એવી શુભેચ્છા સાથે વિરમું છું. આભાર. Thank Dr. Deepak Vyas from Civil Engineering Department, BVM, to please come forward and read the Sanman Patra to be given to Dr. CL Patel, sir. મંચસ્થ મહાનુભાવો, મહેમાનો, મારા ગુરુઓ, મારા સાથી મિત્રો, આમંત્રિત મહેમાનો અને બીવીએમના બધા જ શુભેચ્છકો, સાથ એલમનાઈ એસોસિએશનના એક્ઝિક્યુટિવ અને પાસ્ટ મેમ્બર્સ. મિત્રો, મારા માટે એક અદ્ભુત, અવર્ણનીય અને ગૌરવની લાગણી છે કે જેમને માટે મારે ખૂબ આદરભાવ છે એવા પૂજ્ય CL પટેલ સાહેબના સન્માનપત્રનું વાંચન મારે કરવાનું છે. સન્માનપત્રનું હું વાંચન કરીશ. પૂજ્ય શ્રી ડૉક્ટર CL પટેલ, ચેરમેન, ચારુતર વિદ્યા મંડળ, વલ્લભ વિદ્યાનગર. પરમ પૂજ્ય ભાઈ કાકાએ અને ભીખાભાઈ સાહેબે પૂજ્ય સરદાર વલ્લભભાઈ પટેલની પ્રેરણા દ્વારા શિક્ષણ નગરી વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરી. ડૉક્ટર HM પટેલે તેને સંવર્ધિત કરી અને વર્તમાન ચેરમેન ડૉક્ટર CL પટેલ સાહેબે તેમાં પ્રાણ પૂર્યા. વલ્લભ વિદ્યાનગરને આધુનિક શિક્ષણ માટેના દ્વાર ખોલી આપ્યા. અદ્યતન સુવિધાવાળા ભવનો નિર્માણ કર્યા. શ્રી સરદાર પટેલના નામ સાથે જોડાયેલ
વિદ્યાનગર તો હતું જ, અને આપે પરમ પૂજ્ય સ્વામીના આશીર્વાદથી ન્યૂ વલ્લભ વિદ્યાનગરની સ્થાપના કરી. વલ્લભ વિદ્યાનગરમાં શિક્ષણ માટેના અનેક નવા અભ્યાસક્રમો શરૂ કર્યા. આપની સેવા થકી શિક્ષણ જગત અને સમાજે આપને શિક્ષણ મહર્ષિનું બિરુદ આપ્યું, આપને નવાજ્યા, અને આપે પણ પોતાના જીવનને ચારુતર્ય વિદ્યામંડળ માટે તન, મન અને ધનથી સમર્પિત કર્યું, અને આવનાર ભારી પેઢી માટે એક ઉમદા ઉદાહરણ નમૂનારૂપ કાર્ય કર્યું. આપ BVMના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાને નાતે તેનો વિકાસ આપને હૈયે વસ્યો છે. તેના વિકાસ માટે ખૂબ અંગત રસ અને રુચિ દાખવ્યા છે. BVMના જુદા જુદા વિભાગોને અદ્યતન સગવડોથી સભર કર્યા છે. ખાસ કરીને આપના પરિવાર તરફથી સિવિલ વિંગ અને પ્રોડક્શન વિંગના બાંધકામ માટે આર્થિક અનુદાન પ્રાપ્ત થયું હતું. આપની નિશ્રામાં બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય વિશ્વ કક્ષાએ નામના પામી છે. શ્રી સરદાર સાહેબની પ્રેરણાથી બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયની સ્થાપના થઈ, અને આજે અમો તેના વિદ્યાર્થી બનીને સમાજમાં સફળતાપૂર્વકના કાર્યો કરવા માટે સક્ષમ બન્યા છીએ. આજે બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રિયુનિયન 2017ના નેજા હેઠળ ભેગા થઈ શિક્ષણ મહર્ષિ ડૉક્ટર CL પટેલ સાહેબની સ્મૃતિને સમયના અનંત પટ પર સ્થિર કરવાનો બહુમાન થકી નમ્ર પ્રયાસ કરી રહેલ છે. I request all to have an applause, standing ovation for Dr. CL Patel sir. Reunion 2017 and Shri Surendrabhai Patel to please. A big round of applause, please. આવો બધા સાથે ઠેકાણી સાહેબ આવો, બાપુ આવો જોડે. I would request Team Reunion 2017 to present the check to Shri Dr. CL Patel sir. પંચાસરા રવિ નાયર, પ્લીઝ કમ ઓન ધ ડાયર. સાહેબ બધા આવો, આવો નજીક આવો. Check of 1,25,000. 25 lakhs, sorry. I'm sorry, 1,25 lakhs. એક મિનિટ છે છે. યસ સર આ બાજુ. હા આવો બધા. થેન્ક યુ. Is upon us. રિયુનિયનના BM એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરેલા ભાઈઓ તરફથી આપણે સૌને એકઠા કરવા માટે પ્રયત્ન કર્યો છે. એ પ્રયત્નમાં આપણી સાથે જોડાયેલા મુરબ્બી શ્રી સુરેન્દ્રભાઈ, માન્ય શ્રી વડોદિયા, માન્ય શ્રી ડૉક્ટર અહેમદ પટેલ, શ્રી વિરાણી, ભાઈ શ્રી વિક્રમભાઈ, બેન જુનોદીનીબેન, અને આ રિયુનિયનના જે કહી શકાય કાર્ય કરનાર એવા બધા જ મિત્રોને અને અહીંયા હાજર રહેલા સૌ BM એલ્યુમિની અને ગેસ્ટને હું ખાસ આ તબક્કે યાદ કરીને વેલકમ કરું છું. ખાસ કરીને જ્યારે કોઈપણ વિદ્યાનગરની સંસ્થામાં આવા વિદ્યાર્થીઓ તરફથી ગેધરિંગ થયું હોય ત્યારે આપણે સૌ પ્રથમ સરદાર સાહેબ, ભાઈ કાકા અને ભીખાવી સાહેબને યાદ કરવા ઘટે. એક ખાલી પોસ્ટકાર્ડનું પત્તું લખ્યું કે ભાઈલાલ આપણે શહેરોને ઘણા કામ કર્યા, અને હવે ગામડે જાઓ અને ત્યાંની પ્રજાને સ્વતંત્રતાના સારા ફળ પ્રાપ્ત કરવા માટે એમને તૈયાર કરો અને ઇકોનોમી જે ગામડાની છે એને ઊંચી લાવવા પ્રયત્ન કરો. ભાઈ કાકા એક જ પોસ્ટકાર્ડના આદેશથી અહીંયા આવ્યા. સદભાગ્યે એમને ભીખાવી સાહેબ પણ પ્રાપ્ત થયા. જે વખતે નવી નવી સંસ્થાઓ સ્થપાઈ
તે વખતના અધ્યાપકો અને આચાર્યો પણ એવા મળ્યા કે જે ખરેખર આ નવી પેઢીને કોઈ જ્ઞાન આપીને સ્વતંત્રતામાં એ લોકો કામમાં લાગે એ માટે પ્રયત્નશીલ થયા. આપણે જોઈ શકીએ છીએ કે BVMની અંદર જે વિદ્યાર્થીઓ તૈયાર થયા, બીજી સંસ્થાઓમાંથી જે તૈયાર થયા, એ સ્વતંત્રતા પછીથી આ દેશ અને રાજ્યનું સુકાન સંભાળવા માટે આપણે શિક્ષિત નાગરિકો જોઈશે. અને એટલા જ માટે આ બિરલા અને ત્યાં VP સાયન્સ કોલેજ, જ્યારે VP સાયન્સ કોલેજનું ઉદ્ઘાટન સરદાર સાહેબે કર્યું ત્યારે ત્યાં લખ્યું છે કે આપણે અહીં સ્વતંત્ર ભારતના નીડર એવા નાગરિકો તૈયાર કરવાના છે કે જે સ્વમાની હોય, દેશભક્ત હોય અને સેવાભાવી હોય. નોકરી શોધતા લૂલા પાગડા આપણે કોઈ નાગરિકો તૈયાર કરવા નથી. અને એ રીતે અહીંયા એવા નાગરિકો તૈયાર થયા કે દેશ અને દુનિયામાં આજે કામમાં લાગે છે. આપણા અહીંના વિદ્યાર્થીઓ, વિદ્યાનગરના લગભગ 60,000 વિદ્યાર્થીઓ યુરોપ અને અમેરિકામાં સારી રીતે સેટ થયેલા છે. અને જ્યારથી મેં સુકાન સંભાળ્યું ત્યારે હું કહી શકું કે મને કંઈ આ કામ કરવામાં કોઈ રસ નહોતો.